ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે। ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચથી શરૂ થશે। ધોરણ 10નું પહેલું પેપર ગુજરાતી વિષયનું રહેશે। ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે। વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ સુધી યોજાશે। આ વર્ષે બોર્ડમાં 16 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પાટણ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવમાં પથ્થરની મૂર્તિઓ કંડારી છે। તે કલાત્મક, ધ્યાન આકર્ષક તેમજ એક શિલ્પ સ્થાપત્ય મૂર્તિ આજના સમયને વર્ણવી રહી છે, જે 11મી સદીમાં પણ હાજર હતી। નવા વર્ષમાં લાખો પ્રવાસીઓ રાણીની વાવમાં ઉમટ્યા હતા। રાણીની વાવ કલાત્મક અને સ્થાપત્ય કલાનો અદભુત નમૂના હોવાથી વિદેશી પ્રવાસીઓ તથા કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। પાલીતાણામાં આવેલા શેત્રુંજય પર્વત પર સલામતી અને સુરક્ષાને લઈને ચાલતા આંદોલનની વચ્ચે આખરે ભાવનગર પોલીસની ઊંઘ ઉડી છે। શેત્રુંજય પર્વત પર પોલીસની ચોકી કાર્યરત કરવામાં આવી છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ આ પોલીસ ચોકી ચાલશે। પોલીસ ચોકીમાં 1 પીએસઆઈ, 3 એએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ રહેશે। આ ઉપરાંત 5 ટ્રાફિક પોલીસ જવાન, 6 મહિલા હોમગાર્ડ અને 8 ટીઆરબી જવાનો શેત્રુંજય પર્વત ગિરિરાજની સુરક્ષા કરશે। બિલીમોરા નગરપાલિકાના બની રહેલા પાટી પ્લોટના માટી પુરાણમાં દલિત સમાજના અંબિકા નદી કિનારે આવેલ સ્મશાનમાંથી પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદવામાં આવતા તેમાંથી તેમના મૃત વડીલોના દટાયેલા અસ્થિ નીકળતા દલિત સમાજમાં આક્રોશ ફેલાયો। દલિત સમાજના લોકોએ બિલીમોરા પાલિકાને આવેદન આપી ન્યાયની માંગણી કરી છે। આ અંગે બિલીમોરા દલિત સમાજ દ્વારા બિલીમોરા નગરપાલિકાની એક આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલ બિલીમોરા નગરપાલિકા દ્વારા જલારામ મંદિર પાસે પાટી પ્લોટ બનાવવામાં આવ્યું છે। માટી પુરાણનો કોન્ટ્રાક્ટ સુરતના નીતિન કલસારિયાને આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ભાજપે શિસ્ત સમિતિના અધ્યક્ષ અને સભ્યોની યાદી જાહેર કરી છે। પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાને શિસ્ત સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે। બિપિન દવે, મણિલાલ પરમાર, જયશ્રીબેન પટેલ, રામસિંહ રાઠવા, અજય ચોકસી અને તખલસિંહ હડિયોલને સભ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। અમદાવાદના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 3 આરોપીઓ વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ પુરબિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે। જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી। ડાકોરના નાની ભાગોળ વણકરવાસમાં રહેતા કીર્તન મકવાણાએ પાર્કિંગના બેઝમેન્ટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। પોતાની જે ટ્રક છે ફેરવતો 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરવાના આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે। ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે તપાસ માટે મોકલવા માટે આપવામાં આવ્યું છે। અલંગમાં આવેલા સોસિયા શેપ બ્રેકિંગ યાર્ડમાં ઇન્ડોનેશિયાથી આવેલા જહાજમાંથી મસમોટો અજગર મળી આવ્યું છે। અજગરનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે। સામાન્ય રીતે આ પ્રકારનું અજગર અંદમાનના ટાપુ અને દૂરથી એશિયાના દેશોમાં જોવા મળે છે। આ અજગરને જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં કતલખાને લઈ જવાતી ગાયોને સ્થાનિકોએ બચાવી હતી। શહેરના કૃષ્ણનગર હીરાવાડી રોડ પરથી કસાઈઓ કારમાં ગાયો ભરી અને ભાગવા જતા ઝડપાયા હતા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષની દીકરીને ત્રીજા માળેથી નીચે ફેંકી અને હત્યા કરનાર માતાની ધરપકડ કરવામાં આવી। દીકરીના જન્મથી બીમાર રહેતી હોવાથી માતાએ પીડાથી મુક્તિ આપવા અને તેમાંથી મુક્ત થવા માટે તેની દીકરીને ફેંકી દીધી હતી। એટલું જ નહીં, હત્યા કર્યા બાદ દીકરીના ગુમ થવાનું તરકટ રચ્યું હતું। સીસીટીવીમાં આરોપી માતાની પોલ ખુલી થઈ ગઈ હતી। અમદાવાદના રામોલમાં એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો। સમગ્ર બાબતને લઈ મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે। ખેડા લાડવેલ પાસે કેનાલમાંથી પરિવારની મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। નર્મદા કેનાલમાં પતિ, પત્ની અને 2 બાળકો સાથે પરિવારે સામૂહિક આપઘાત કર્યો। કટલાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસને હાથ ધરી છે। ઉત્તરાયણ પહેલા ફરી એક વખત પતંગની દોરીનો માંજો કાતિલ સાબિત થયો છે। કામરેજ 4 રસ્તા પાસે બાઇક પર જતા શ્રમજીવીનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે। ઘટના સ્થળે જ મોત થયું। મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ નવા ગામના રહેવાસી છે, જેઓ લૂમ્સના કારખાનામાં કામ કરતા હતા। તાપીના વ્યારાના ચીખલી ગામની સીમમાં ટેમ્પો પલટી જતા અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે। ટેમ્પામાં 15થી વધુ લોકો સવાર હતા। માંડવીના આંબા પારડી ગામેથી સોનગઢના દેવ લીમાડી મંદિર દર્શનાર્થે જતા હતા। તે સમયે ચીખલી ગામની સીમમાં અકસ્માતે પલટી મારી ગઈ હતી। 2 બાળકોના મોત થયા જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ફોન પર માહિતી મેળવી।
રાજકોટથી નવસારી આવતી કાર ડિવાઈડર કૂદી પલટી મારી અને ટ્રક સાથે અથડાઈ હતી. કાર સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો. કાર ચાલકે જણાવ્યું કે કારની સ્પીડ ઓછી હોવા છતાં અકસ્માત સર્જાયો. હાઈવે પર આવતો ઉત્કટ અકસ્માતનું કારણ બન્યું હતું. વલસાડના અભેંટી કાપરિયા ગામ નજીક ખાનગી બસ મંદિરના પિલર પર અથડાતા અકસ્માત સર્જાયો. 4 વ્યક્તિઓ સામાન્ય ઇજાગ્રસ્ત તેમજ એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બસ ડ્રાઈવરે વળાંક સમયે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જામનગરના હાપા ખાતે પૂઠા અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. અમદાવાદ એરપોર્ટથી ફરી એક વખત ગેરકાયદે લવાયેલું સોનું ઝડપાયું છે. એરપોર્ટ પરથી હાઉસકીપિંગ સુપરવાઇઝરને 45 લાખનું 800 ગ્રામ સોનું મળી આવ્યું છે. અબુધાબીથી આવેલી ફ્લાઇટનો પેસેન્જર સોનું સંતાડી ગયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સોનું સુપરવાઇઝરે કસ્ટમ્સને સુપરત કરી દીધું હતું. નો ડ્રગ્સ સુરત સિટી અભિયાનમાં સુરત પોલીસે સફળતા મળી છે. લીંબાયતમાં બેઠી કોલોનીના મકાનમાં શહેર આસોજીએ દરોડા પાડી ગાંજો ઝડપ્યો છે. આરોપી છૂટક વેચાણ માટે અને આરોપી પાસેથી 24,000માં પ્રતિ કિલો ગાંજાની ખરીદી કરી પડીકી બનાવી ગાંજાનું વેચાણ કરતો હતો. 8 કિલોથી વધુ ગાંજાના જથ્થાની સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં રાલપુર નજીક રાત્રિના સમયમાં 3 મકાનમાં ચોરીનો અંજામ આપ્યો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે 3 શખ્સોએ ચોરી કર્યા હોવાની સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસને પણ હાથ ધરી હતી. દાહોદના ફતેપુરાની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે. 17 ડિસેમ્બરે તસ્કરોએ હનુમાન ટેકરીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. દાગીના સહિત 2 લાખ ઉપરાંત ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. પોલીસે 1,44,000ના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડી અને પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીથી નાઇજીરિયન શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે સુરતની યુવતી સાથે વોટ્સએપ કોલ થકી મિત્રતા કેળવી હતી. જે બાદ લગ્ન કરવા માટે પ્રપોઝલ તરીકે ગિફ્ટ મોકલવાના બહાને ₹57.39 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટના આધારે યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટો મેળવ્યા બાદ મોર્ફ કરી અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે કેસમાં બોટાદ ખાતેથી આરોપી જગદીશ મકવાણાની ધરપકડ કરી આગળની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી છે. સુરત શહેરના એક વ્યક્તિને માતાના લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી 6.79 લાખનું પેમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું. ભોગ બનેલા ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની જે પોલીસ ફરિયાદ છે તેમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિંડી કરનાર ભેજાબાજને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યું છે. અરવલ્લી મોડાસા જિલ્લા સેવા સદનમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં પ્રાંત કચેરીના સિનિયર ક્લર્કને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. હથિયારના પરવાનીના રિન્યુ બાબતે ₹500ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચ લેતા ઝડપાયેલા ક્લર્કને એસીબી ઓફિસે લાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર ખોડિયા કોલોની વિસ્તારમાં 5 વર્ષીય બાળકીને શખ્સે ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. બાળકીને શારીરિક પીડા થતા માતા પિતાને દુષ્કર્મ થયાની જાણ થઈ હતી. માતા પિતાએ ફરિયાદ કરતા પોલીસે તત્કાલિક પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ કરી વિસ્તારમાં ગાડીઓ સાફ કરતા શખ્સની પોલીસે અટકાયત કરી અને વધુ તપાસને હાથ ધરી છે. અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનિયમ ક્રિકેટ લીગની શરૂઆત થઈ છે. આ લીગમાં સોસાયટીના રહેવાસીઓએ પણ ભાગ લીધો છે. સોસાયટીની વિવિધ બ્લોકની 41 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. વર્ષે કુલ 482 લોકો ભાગ લેશે. જેમાં 104 બાળકો, 50 મહિલાઓ, 26 વરિષ્ઠ નાગરિકો, 302 પુરુષ ભાગ લેશે. બાળકોથી લઈ મહિલાઓ અને વડીલોના પાર્ટિસિપેશન સાથે રમાઈ રહેલી ટુર્નામેન્ટ માટે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નોટબંધી મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજનીતિ પણ થવા લાગી છે. કોંગ્રેસના પવન ખેરાએ પણ આ નિર્ણય પર કહ્યું કે તે કહેવું સંપૂર્ણ ખોટું હશે કે કોર્ટે નોટબંધીને યોગ્ય ઠેરવી છે. નિર્ણય અંગે ભાજપ જૂઠાણું ફેલાવી રહ્યું છે. ખેરાએ કહ્યું કે નોટબંધીથી દેશને હંમેશા નુકસાન થયું છે. બીજી તરફ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે કોર્ટે નોટબંધીને યોગ્ય માની છે. તેનો હેતુ ગરીબ કલ્યાણનો હતો.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં આવી છે. આતંકી હુમલાની સંપૂર્ણ તમામ એનઆઈએને સોંપવામાં આવી છે. તપાસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર એનઆઈએની ટીમ રાજૌરીના ડાંગરી ગામમાં જશે અને ત્યાં તપાસને હાથ ધરશે. તપાસમાં સ્થાનિક પોલીસ એનઆઈએને મદદ કરશે તેવી માહિતી પણ જાહેર કરવામાં આવી છે. 24 કલાક પહેલા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ 2 વાર આતંકી હુમલો કર્યો છે. 5 જેટલા લોકોના મોત થયા છે, 15 જેટલા લોકો ઘાયલ થયા. ઘટનાની જાણ થતાં સીઆરપીએફની ટીમે પહોંચી અને ઘટના સ્થળ પર સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સ્થિત ડાંગરી ગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા એક ઘરના નજીક આઈઈડી બ્લાસ્ટમાં 2 બાળકોના મોત થયા હતા. 3 લોકો ઘાયલ થયા. આ હુમલો રવિવારના આતંકી હુમલાના પીડિતાના ઘર પાસે થયો છે. આ પહેલા આતંકવાદીઓએ આ વિસ્તારમાં 3 મકાનો પર ગોળીબાર કર્યો હતો. 4 નાગરિકોના મોત અને 6 અન્ય ઘાયલ થયાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. સોમવારે થયેલા આઈઈડી બ્લાસ્ટમાં એક બાળકનું મોત થયું હતું અને એક બાળકની સ્થિતિ ગંભીર હતી. હવે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સાથે 24 કલાકમાં 2 બાળકો સહિત 6 લોકો મોતને ભેટી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામમાં રવિવારે મોડી સાંજે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં કુલ 4 લોકોના મોત, 8 લોકો ઘાયલ થયા છે. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે રાજૌરીની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને આતંકવાદીઓ રાજૌરીથી 8 કિલોમીટર દૂર અપ્પર ડાંગરી વિસ્તારમાં મંદિરની નજીક 3 લઘુમતી ઘરોને નિશાન બનાવ્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સ્થિત ગામ ડાંગરીને આતંકવાદીઓએ 24 કલાકની અંદર 2 વખત નિશાન બનાવ્યું. રવિવાર રાત્રે હુમલા બાદ સોમવાર સવાર ડાંગરી ગામમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 બાળકોના મોત થયા. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજૌરીના ડાંગરી ગામમાં થયેલા આતંકી હુમલાને આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. ડાંગરી ગામની મુલાકાત લઈને સુરક્ષા દળો પાસેથી વિગતો મેળવી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના હાલીપેટ પાસે બોમ્બની શેલ મળી આવ્યો હતો અને આ બોમ્બ શેલ કેરીના બગીચામાં પડ્યો હતો. ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમ હાઉસથી થોડા અંતરે મળી આવ્યો હતો. પોલીસે તેની રેતીની થેલીઓથી ઢાંકી દીધો હતો. વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યું. રાજેન્દ્ર પાર્ક પાસે બનેલા હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાના સીએમ કરે છે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડને બોલાવવામાં આવી હતી અને તેમણે બોમ્બ સેલને નિષ્ક્રિય કર્યા. આ બોમ્બ સેલ અહીં કેવી રીતે પહોંચ્યો તે અંગે ચંદીગઢ પોલીસે હાલ તપાસ હાથ ધરી રહી છે. દિલ્હીના સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે સ્કૂટી પર અંજલિ એકલી નહોતી, પરંતુ તેની સાથે અન્ય યુવતી પણ હતી. પોલીસે યુવતીને ઓળખ કરીને તેનું નિવેદન નોંધ્યું છે. અકસ્માતની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન પોલીસ અકસ્માતના રૂટને ટ્રેસ કરતા ખુલાસો થયો છે કે સ્કૂટી પર અંજલિ એકલી નહોતી. અકસ્માત દરમિયાન અન્ય યુવતીને સામાન્ય ઈજા થતા તે ઘરે જતી રહી હતી. રાજધાની દિલ્હીમાં નવા વર્ષે ઉજવણીની વચ્ચે 20 વર્ષીય યુવતીને લગભગ 4 કિલોમીટર સુધી કારમાં ઢસડવાના કેસમાં દિલ્હી પોલીસની થિયરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. રિપોર્ટ મુજબ યુવતી 4 કિલોમીટર સુધી કારમાં ફસાયેલી રહી હતી. ખેંચીને લઈ જવાના કારણે યુવતીની પીઠ અને માથાના હાડકાં ખરાબ રીતે ઘસાઈ ગયા હતા. બંને પગના હાડકાં પણ તૂટી ગયા હતા, જેના કારણે તેને ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ થયું હતું. તેની લાશ મળી અને તેના શરીર પર એક કપડું પણ બચ્યું ન હતું. સમગ્ર ઘટનામાં પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસ 3 સભ્યોનું બોર્ડ બનાવવામાં આવ્યું હતું. દિલ્હીના એલજીવીકે સક્સેનાએ પોલીસ કમિશનર પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો. દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક મહિલાને વાહનમાંથી ખેંચી જવાની ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હી વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલાના વાહનમાં તોડફોડ કરી આક્રોશ બાદ રાખી બિરલાએ બહાર આવીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. જણાવ્યું કે લોકોનો આક્રોશ વ્યાજબી છે, હોવો જ જોઈએ. પોલીસ તંત્રનું વલણ લાચાર છે. દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક યુવતીને કારમાં ઢસડવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. આપના કાર્યકર્તાઓએ એલજીવીકે સક્સેનાની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટીએ સુલતાનપુરીની ઘટના મામલે એલજી પોલીસ કમિશનર સુલતાનપુરીના એસએચઓને બરતરફ કરવાની માંગ કરી હતી. દિલ્હીના સુલતાનપુરીમાં કારથી યુવતીને ઢસડવાના મામલે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દોષિતોને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે. આ કેસને દુર્લભથી અતિ દુર્લભ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આવા લોકોને ફાંસી આપવી જોઈએ. તેમણે કહ્યું કે યુવતી સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે. તેમને કડક સજા થવી જોઈએ, ફાંસી આપવી જોઈએ. દોષિત ગમે તેટલો પ્રભાવશાળી હોય કે રાજકીય રીતે જોડાયેલ હોય, તેમને ફાંસી આપવી જોઈએ. પત્રકારોની ધરપકડ થશે તો અવાજ કોણ ઉઠાવશે?
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચંદ્રપુરથી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાંથી 18 મુશ્કેલ બેઠકો જીતવાની પાર્ટીની યોજનાના ભાગરૂપે પ્રચારની શરૂઆત કરી હતી। ચંદ્રપુરની રેલીમાં નડ્ડાએ પૂર્વ મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રહારો કર્યા। નડ્ડાએ કહ્યું કે અમે ડીબીટી એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચલાવતા હતા। મહાવિકાસ અઘાડી પણ ડીબીટી પણ ચલાવતું હતું, જેનો અર્થ ડીલરશીપ, બ્રોકરેજ અને ટ્રાન્સફર થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે। અંગ્રેજી અખબારના એક અહેવાલમાં માહિતી આપવામાં આવી છે। કોન્ફરન્સ રાજધાની નવી દિલ્હીમાં યોજાશે। પીએમ મોદી એવા સમયે સંમેલનની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર આગામી 1 મહિનામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાની છે। રિપોર્ટ અનુસાર 3 દિવસીય કોન્ફરન્સના કેન્દ્રમાં 2 વ્યાપક મુદ્દા હશે। પ્રથમ વૃદ્ધિ અને નોકરીઓ, બીજો મુદ્દો આરોગ્ય અને આબોહવાની સ્થિતિ। વર્ષ 2023 લઈને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસ્ટિયાના જોર્જિયાવાએ ચેતવણી આપી છે કે આ વર્ષે વિશ્વની 1/3 અર્થવ્યવસ્થા મંદીમાં રહેશે। ક્રિસ્ટિયાના જોર્જિયાએ પણ એવું કારણ દર્શાવ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમય ચાલી રહેલા યુદ્ધ, ઝડપથી વધી રહેલી મોંઘવારી, ઊંચા વ્યાજ દરો અને ચીનમાં કોરોના મહામારીને આભારી ગણાવી છે। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ એમ પણ કહ્યું છે કે જે દેશો મંદીની ચપેટમાં નહીં હોય ત્યાં પણ લાખો લોકો અસામાજિકતા ઉપરાંત આજીવિકાના પડકારનો સામનો કરવો મુશ્કેલ છે। ક્રિસ્ટિયાના જોર્જિયાવાએ પણ 2023 ચીન માટે મુશ્કેલ ગણાવ્યું। ચીન સહિત વિશ્વભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે। ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી બાદ જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા, બ્રાઝિલમાં કોરોના કાબૂ થઈ રહ્યો છે। બેકાબૂ પરિસ્થિતિ પર હદ પર હાલમાં છે। વિશ્વભરમાં ગત 7 દિવસમાં કોરોનાના 30 લાખ કેસ નોંધાયા છે। 9,847 લોકોના જીવ ગયા છે। જાપાનમાં ગત સપ્તાહે કોરોનાના 10 લાખ કેસ નોંધાયા, જેમાંથી માત્ર જાપાનમાં જ 7 દિવસમાં 2,188 લોકોના કોરોનાથી મોત થયા છે। અમેરિકામાં 7 દિવસમાં 2,12,000 કેસ નોંધાયા છે। 1,239 લોકોએ જીવ ગુમાવ્યો છે। જાપાન, અમેરિકા, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, બ્રાઝિલમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે। ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થતા ભારત સરકાર એલર્ટ બની ગઈ છે। વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ફરજિયાત કરવામાં આવ્યો છે। RT-PCR વગર કોઈપણ મુસાફરને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં નહીં આવે, જેના માટે સરકારે ફરજિયાત RT-PCRની એડવાઇઝરી 1લી તારીખથી જાહેર કરી છે। ભારત આવી રહેલા મુસાફરોને એર ઇન્ડિયા પોર્ટલ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઠંડીના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે। ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે। 24 કલાકમાં ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનો પારો ગગડ્યો। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન લદ્દાખ શહેર કરી પાકિસ્તાનને ચેતવ્યું છે।